નમસ્કાર. પાટીલની ખુરશી ખતરામાં. લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. એવામાં નવી રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે, જેમાં ગુજરાતમાં સી.આર. પાટીલ પછી પ્રદેશ પ્રમુખનો તાજ કોના શિરે હશે તે અંગે વાતો ચાલી રહી છે. લોકસભાના પરિણામ બાદ કેન્દ્રમાં નવી સરકારની રચના કરશે, જેમાં આ વખતે સી.આર. પાટીલ દિલ્હી દરબારમાં બેસે તેવી મોટી સંભાવના છે. તો ચાલો જાણીએ કે ગુજરાતની કમાન હવે કોણ સંભાળશે. જો નવી લોકસભાની રચનામાં સી.આર. પાટીલ દિલ્હી દરબારમાં સ્થાન મળે છે તો ગુજરાતમાં તેમના સ્થાને કોણ હશે, આ વાતે જોર પકડ્યું છે. ફરી એક વખત બીજેપી ચોંકાવનાર ચહેરો મૂકે તેવી પૂરેપૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે. આ વખતે જાતીય સમીકરણના આધારે ભાજપ કોઈ ઓબીસી સમાજનો ચહેરો લાવી શકે છે. ચૂંટણીના પરિણામ બાદ ભાજપના મોટા ફેરબદલ થઈ શકે છે. જો સૂત્રોનું માનવામાં આવે તો ગુજરાતમાં પરિણામ પછી ઢીલા મંત્રીઓને દૂર કરાશે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા સિનિયર નેતા અર્જુન મોઢવાડિયાને મંત્રી બનાવવામાં આવી શકે છે. આ સિવાય સી.જે. ચાવડા પણ મંત્રીની રેસમાં આગળ ચાલી રહ્યા છે. ભાજપ અન્ય નામ સામે ચહેરાઓમાં ગણિત સેટ કરશે. જ્ઞાતિ ગણિત અને પરફોર્મન્સના આધારે નામ નક્કી કરવામાં આવી શકે છે. ધન્યવાદ. જય હિન્દ.